ઊંચું બહુ પડશે. ચાલે જ ખરું પણ નકામું જશે. સારું. સદગુરુ ભગવાન કી જય. તમામ દેશ, કાળ, ક્રિયા, વસ્તુ, વ્યક્તિ, અવસ્થા, પરિસ્થિતિ, ઘટના વગેરેનો અભાવ થવા છતાં પણ જે શેષ રહે એ તત્વ છે. પચે એવું નથી. કે તત્વનો કદી અભાવ નથી થતો. અભાવ થયો નથી, છે નહીં, થશે નહીં અને થઈ શકતો નથી. તે તત્વમાં આપણી સ્થિતિ સ્વતઃ છે. એટલા માટે તે તત્વ આપણાથી અલગ નથી અને આપણે તેનાથી અલગ નથી. તે આપણાથી દૂર નથી, આપણે તેનાથી રહિત નથી. તે આપણો ત્યાગ કરી શકતા નથી ને આપણે તેનો ત્યાગ કરી આપણે એનો ત્યાગ નથી કરી શકાતો. તે તત્વ બધાનો પ્રકાશક, બધાનો આધાર, બધાનો આશ્રય, બધાનો રક્ષક, બધાનો ઉત્પાદક, બધાનો જ્ઞાતા, પ્રેમાસ્પદ, અંતરાત્મા, આત્મદત્ત, વિશ્વાત્મા વગેરે અનેક નામોથી કહેવાય છે. જેનાથી તમામ ક્રિયાઓ બની રહી છે એ તત્વ. કાલે મારે આ પેલો અમે કરતા હતા, કથા સાંભળતા તેમાં પેલું આમ થાય ને એસી, પછી આમ આમ થાય ને એસી, અડધે આમ આમ આટલે જ્યું ને લાઈટ જતી, આટલા થઈ ગયું બંધ. પછી લાઈટ આવી એટલે પાછું આમાં ધરી ગયું. સૂર્ય મેં આપતા જાણો એમાં એ વીજળી જતી રહે, લાઈટ જતું રહે એટલે એક રતિભર નીચે ના જોઈએ એસી. પણ કોઈ વસ્તુ કામ ના કરી શકે. તમે છાશ કરતા હોય તો લાઈટ ગઈ એટલે પૂરું. બરાબર? લાઈટ જાય એટલે પૂરું થઈ જાય ને. પછી શું? પછી બધું જળ થઈ જાય ને. જળ જળ થાય તમારો ઉપયોગનું ખરું. એટલે આ એમ કહેવા માંગે એ જે છે ને એનાથી તમે અલગ નથી. પરમાત્મા જે ગયા જેને અસ્તિત્વ કે, તત્વ કે, બ્રહ્મ કે, આત્મા કે એ અલગ નથી. એમ કે આપણે જુદું પડવા માંગે તો આપણે જુદા ના પડી શકીએ, એ જુદું ના પડી શકે. આપણે એને જુદા પડવા માંગીએ તો આપણે જુદા ના પડી શકીએ. એ સ્વતઃ સિદ્ધ મળેલું છે, કોશિશથી ના મળે. સમજાય? અઘરો વિષય છે, થોડો પ્રયત્ન કરજો એમ સમજવામાં. આમાં શું છે, જેટલી લાયકાત હોય ને એટલે જ ફિટ થાય, એ પછી ના થાય. અધિકાર, સમજવાની શક્તિ, પછી પાછું આચરણ. જો આચરણમાં ન મુકાતું હોય
તોય નકામું પડે. આજે રેખાવચંદ્રના ભારે કહી આવ્યા હતા, બહુ પ્રશ્નો લઈને આવ્યા હતા. 12 વાગી જાય, કથા ન સંભળાય. થોડોક તાંત્રિકમય માનતો હતો, બોલે થોડુંક સમજી શકતો હતો રેખાવચંદ. એ તત્વ જે છે ને એ કોઈ કાળમાં, દેશ, કાળ, પરિસ્થિતિ, ઘટના, ક્રિયા, પદાર્થમાં ગેરહાજર નથી. મળેલા છે. 2 વાત થઈ, એક સમજણ આવે તો સમજાય અને એક પ્રેમ થાય તો સમજાય. પ્રેમાસ્પદ, અંતરાત્મા, આત્મદગ, વિશ્વાત્મા વગેરે અનેક નામોથી એને કહેવાય. તે નિત્ય પ્રાપ્ત તત્વનો અનુભવ કરવામાં કોઈ પણ મનુષ્ય અસમર્થ, પરાધીન, અનધિકારી કોઈ નહીં, બધા જ કરી શકે. તે તત્વ કેવળ ઉત્કંઠ અભિલાષા માત્રથી પ્રાપ્ત થઈ શકે. ઉત્કંઠ અભિલાષા એને થઈ શકે. હવે મારે મળે છૂટકો તો મળી શકે. અભિલાષા થાય તો, નહીતર ના મળી શકે. પ્રાપ્ત છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. પ્રાપ્તની પ્રાપ્તિ કઈ રીતે થાય? જે વસ્તુ પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભૂલાઈ ગયેલી વસ્તુ જે છે એ સમૃદ્ધિ થઈ ગઈ, એ વસ્તુ કોકના કહેવાથી મળે. તમે આપણા રૂમાલ છે ને, હું ગોત ગોત કરતો હોય, આમ 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 12 શ્લોક આમ હોય, નજર સમક્ષ ન હોય, પછી કે ગોત ને રૂમાલ ક્યાં ગયો, રૂમાલ ક્યાં ગયો, રૂમાલ ક્યાં ગયો. પછી બધા શું ગોતો હતો, શું ગોતો હતો? એ મારો રૂમાલ જતો નથી. બધે ગોતી દીધો, બધે ગોત્યો, ક્યાં કરતો? આ ખભેર્યું એ આપણે આ પ્રાપ્ત હતું ને, મળેલું જ હતું. હા, તો એવી રીતે નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ એવી રીતે ભૂલાઈ ગયું છે. અસલ વસ્તુ એ કહેવાય. એ સિવાયના જે બધા ફાંફા મારે છે ને, એ ફીણ ને વલો હોય. ફીણ ને વલો એ માખણ કાઢવા જેવું છે. રેતને પીલે અને તેલ કાઢવું છે, તેલ નીકળે નહીં, રેતને પીલવા. આખરે કશું આ તો ભક્તિમાં વિક્ષેપ જ પડાવે બધી વસ્તુ. સાંસારિક આજ મારે તો એવું થયું, મારે કરવા જેવું એટલે મેં સમજીને કહ્યું હતું પૈસા પૈસા હવે મેં તો પૈસા તારે આપવા પડશે નથી. જો અને હવે લોકો કે પૈસા કવરમાં ઝાઝા આપતા નથી. શું કીધું હવે? યાદ આવ્યું મોરારી બાપુ, પૈસા કપટ કરાવે,
16 દોષ છે પૈસાની અંદર. અપૂર્વ 16 દોષ ભરેલા છે. મેં એક વખત સંભળાવ્યું તમને ખબર ફરી સાંભળવું છે કયા કયા દોષો દેખતા હોય આવો 16 દોષ છે એમાં. તમારે 14 જેવા લખ્યા છે મેં લગભગ ભાગવતમાં છે પૂરા. ભાઈઓમાં વિક્ષેપ પડાવે કહીશું ઘણા દોષ સમજાય છે ને વાત. એક તો ચોરી કરાવે પૈસો કરાવે ને. પછી હિંસા, પૈસાના કારણે હિંસા થાય. મારી નખાવે ને ઉપાડી લે ખબર છે ને હિંસા. એવા બધા દોષો એની અંદર ભરેલા. ખોટું બોલવું જ પડે પૈસા માટે. પૈસા જૂઠું બોલાવે. આપણે લઈ 2,000ની મારે જરૂર છે તો પછી શું કહેવાનું? પૈસાનું છે ને આપણે બેંકમાં પડ્યા કાં તો ઓલા ડિપોઝિટમાં મૂકી દીધા. હવે અત્યારે ના મળે, મહિને 2 મહિને જ મળે. થાય ને ખોટું બોલવું પડે. પછી સામે વ્યક્તિ આપે એવી ના હોય તો હોય તોય ના પાડી દીધી. પૈસા નથી બરાબર. પૈસા જૂઠું બોલાવે, પૈસા દંભ કરાવે. બરાબર ને પૈસા દંભ કરાવે. હોનાની વીટી હોય ને આમ એ પેલી બાજુ પાણી લઈ જાઓ બતાવે. તોલાની વીટી હોય એ આગળ રાખે. એક માજીને કડું કરાયેલું, કડું કોનાનું, કે કોઈ કે નહીં, ચારે કરાવ્યું માજી આ કડું. એ સાપરું હળગાઈ મેળવ્યું. પોતાનું સાપરું હતું ને પૂરાનું હળગાઈ મેળવ્યું. હળગાઈને પછી લોકો ભેગા થઈ ગયા એટલે આ માજીનું સાપરું હળગ્યું, સાપરું હળગ્યું, ઓળવું ઓળવું. એમાં થોડુંક બાકી હતું ને એમાં અજવાળું પડતું હતું. એમાં ઓલી બીજી બેન ભાળે છે કે કડું કે માજી ચારા કરાવ્યું હતું. 2 કલાક વહેલું બોલ્યું હતું કે સાપરું હળગાવત નહીં. દંભ કરાવે. સમજાય? દંભ કરાવે. પૈસાથી દંભ થાય. કામ, પૈસાથી કામ પણ થાય. એ કામનો અર્થ એક જ વસ્તુ નહીં, ઘણી વસ્તુ. શારીરિક સુખો કામ એટલે સમજાણું. પૈસા એટલે વિષય ભોગ ન કરો એવું નહીં. કામનો અર્થ શારીરિક સુખો એ બધું કામ જ છે. બધું પ્રાકૃતિક છે. આ છે દંભથી ઊભું કરવામાં આવે. બધું પ્રાકૃતિક ઓછું ન રહે. આપણે જે દંભ ઊભો કરીએ ને એ વધારે ન રહે. પછી પૈસાના કારણે ક્રોધ આવે. પત્ની એ ક્રોધ કરાવે પૈસા ના હોય. કરાવે ને હા આટલા પૈસાની જરૂર છે ને આમ છે ને તેમ છે ને ફલાણું લીકડું. પછી પત્ની પાસે આડી એ આવે. ચલો 500 રૂપિયા કંઈક દાન કરતા હોય કરવા જેવું હોય એમાંય કરી દે. કાં તો નાય પાડે.
આવું બધું આમાં થાય, દોષો. સમજાય છે? હવે તમે જે કંઈ કરો એ તમારું ભાથું કે કોનું ભાથું બંધાય? 5-25 રૂપિયા આપણે દાન આપી દઈએ તો એમાં ભાથું કોનું બંધાય? નથી સમજાતું? એટલું ભાથું એટલે એમ કે આગલા જન્મમાં મળે બેલેન્સ કહેવાય. બેંકમાં પડી ગયેલા પૈસા બેલેન્સ ના કહેવાય. સમજાય છે? તમે જે વાપરી નાખ્યા ધર્માદ એ બેલેન્સ તમે. પેલા તો છોકરા વંઠેલા નીકળે તો વાપરી નાખે, અને ન વાપરે તો ઠોકે ખરા આપણને. કઈ રીતે ઠોકે? ઉતેરા થઈને આપણે આવીએ પછી પહેવા ના દે. સમજાય છે ને? તો પૈસાના કારણે ક્રોધ પણ આવે. આજે પાંડવોને દુર્યોધનને એમનો જે આખું આવું થયું એ શેના કારણે? પૈસા ને જળ, જમીન અને જૂર. પાકિસ્તાનના આપણે જે અત્યારે એવું ચાલે છે એ શેના કારણે? જમીન અને એના માટે જ ને, સરહદો માટે જ થાય છે ને. હા, તો પૈસાના કારણે ક્રોધ થાય, બરાબર. પછી સમયનો અર્થ થાય છે ગર્વ. ગર્વ પણ કરાવે ધન. પછી ભેદ બુદ્ધિ પ્રગટ કરી દે પૈસો, ધન. ભેદ બુદ્ધિમાં સમજાય ને? ભાઈ ભાઈમાં વેર પ્રગટ કરાવે, બાપ બેટામાં વેર કરાવે, પાર્ટનર પાર્ટનરમાં વેર કરાવે, ભાગીદાર. અર્થ અવિશ્વાસ પેદા કરે. અહીં મૂક્યા સુરેશભાઈ ક્યાંક આડો નીકળ્યો હોય, પૈસા મૂક્યા સુરેશભાઈ લઈ તો નહીં લીધા હોય ને, 100 રૂપિયા 200 રૂપિયા કાઢ્યા તો નહીં હોય ને. અવિશ્વાસ બરાબર. લઈ તો નહીં લે એમ. સ્પર્ધા કરાવે, વધારે કમાઈ લો, આના કરતાં આગળ નીકળી લો, બરાબર. પૈસો વ્યસન કરાવે, દુરાચાર કરાવે. વ્યસન પણ કરાવે ને દુરાચાર. અર્થથી 3-4 વ્યસનો થાય. દુરાચાર, અહંકાર, કેવા બધા, ચારિત્રહીનતા થાય. એટલે શેમાંથી વાત નીકળે? સમજણ. પણ ઓલું આ આપણું નહીં, આ વસ્તુ આપણી, આપણો આત્મા અને પરમાત્મા. સમજાય છે ને? તત્વના લીધે દ્વૈત, અદ્વૈત, વશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત વગેરે જે દાર્શનિક ભેદ, શાસ્ત્રોના ભેદ, એમાં તમને નહીં સમજણ પડે. તેનો આગ્રહ તત્વના અનુભવમાં બાધક છે. બોલે કે હું તો દ્વૈતમાં માનું છું, બોલે કે હું તો અદ્વૈતમાં માનું છું. એ જે છે ને વશિષ્ટાદ્વૈત સિદ્ધાંત, અમારો સિદ્ધાંત જે રહ્યો એ વશિષ્ટાદ્વૈત છે. અમને પૂછે કે ભાઈ બાપજી તમારો સિદ્ધાંત, તો અમારે એમ કહેવું પડે વશિષ્ટાદ્વૈત. તમારાથી આવતું નથી તો સવાલ ના રહ્યો. સિદ્ધાંત તો બધાય હોય. અમારામાં પૂછે કે તમારો સિદ્ધાંત શું,
તો અમારે એમ કહેવું કે અમારો સિદ્ધાંત વશિષ્ઠાર્થી. કેવી રીતે? તો કે વશિષ્ઠ બાપજીનું કહેવું એમ છે કે જીવ ઈશ્વરના માયા 3 છે. જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત અદ્વૈત છે. એમ કહે છે જગત મિથ્યા બ્રહ્મ સત્ય, અદ્વૈત સિદ્ધાંત. એમ જે સિદ્ધાંતો જે રહ્યા એ આમાં વાદ વિવાદ ઊભા કરે તત્વમાં. અત્યારે તમે જોવા જાઓ તો પરિસ્થિતિ એવી જ છે. અત્યારનો સમય જે એવી પરિસ્થિતિ જ છે. બધા જ સંપ્રદાયોવાળા પેલા છે આનાથી એમ વધી જઈએ, આનાથી એમ વધી જઈએ. શું કે કોમ્પ્યુટેશનમાં છે બધા સંપ્રદાય. ઓલા ડોલવાળા હતા, ઓલા તપેલા આવે. એટલે પણ તમારા ડોલું તપેલા શું કરવું? પછી મામૂલી જીવો હોય સાધારણ એ લલચાઈ જાય ખાવાનું એવું બધું આવે. આ તમે આ નથી ઇલેક્શનમાં નથી એવું થતું? 100 ગ્રામ સવાણું, એક બાટલો અને એક નોટ. 200 ગ્રામ ચવાણું, 250 ગ્રામ ગણો, 500 ગ્રામ ગણો, 500 ગ્રામ ભજીયા, એક ચવાણું અને એક બાટલો દારૂ, 100 રૂપિયા. એમાં ખરીદી લેવાય. અલ્પ એને કેવો કહેવાય ખબર છે? પામર જીવ કહેવાય. બીજાની બુદ્ધિ જે હાલે આપણે આપણા ફળિયા બધા એમ જ હાલવાના છો બોલ્યા અમને ભેગા થઈ. તો અલ્પજ્ઞ જીવ જે છે, પામર જીવ જે પોતે વિચાર ના કરી શકે. ઘરના પતિ પત્ની હોય તો વિચાર કરે. તારા દિન હાલ હોય ના, મારે તો આમ કરવાનું મારી બુદ્ધિ પ્રમાણે. પણ બુદ્ધિ હોય તો, સમજવાની શક્તિ હોય તો કે આ વ્યક્તિ આ સંસ્થા જે છે, જે પાર્ટી છે, એના નિયમો ધાર્મિક કે સારા છે, સમાજનું કલ્યાણ કરે એવા છે, એવા પહેલેથી જ ખબર હોય. જો આપણે અત્યારે દિલ્હીમાં સોનિયા ગાંધીએ ભણવામાં હનુમાનજીને બાળકોની અંદર 12મા ધોરણમાં એવું કહ્યું કે હનુમાન નામનો વ્યભિચારી વાંદરો હતો. હનુમાન વ્યભિચારી એવું ધોરણ ભણવા બાળકો રાખ્યું. એનું કારણ શું? શંકર તો કામી માણસ હતો. ગમે ત્યાં રકડન ગીરમી ગમે તેના બૈરા કોઈ વેલું નહીં એવું ભણવામાં મૂક્યું. એવું ભણવાનું મૂકવાનું કારણ શું? એટલે આપણા બાળકોના સનાતન જે છે એના પર અવિશ્વાસ આવે. હિન્દુ ધર્મ એના પર અવિશ્વાસ આવે અને ક્રિશ્ચનમાં એ લોકોને લઈ જવા માટે છે. અને ક્રિશ્ચનમાં પાછો પરદેશનો પણ આમાં હાથ હોય. આગળ ઉપરની વાત એમાં મોટા મોટા માથા હોય. એ આપણે સમજવાની શક્તિ ન હોય તો આપણે પછી ગામમાં કોઈ કહેતો એમ જ કરીને કે આપણે બધાને આમ જ કરવાનું છે આખું ગામ. પછી ઓલે ગાર્ડનની ઘોડે પડે બધું. સમજાણું? એમ જે આ ભેદ, આ કોમ્પ્યુટેશન જે સંપ્રદાયોમાં જે છે એ આપણને આવું જ કરે ને. પામર માણસો તો એમ ફસી જ જવાના. ડોલ હાલે, તપેલું હાલે. કે આમાં ગયા હતા બ્રહ્માકુમારીમાં ડોલું હાલે, તપેલા હાલ્યા. અને આવું બધું લહેર કરાય ખાવાનું પીવાનું. પેલા કે પેલા સંપ્રદાયમાં એમાં કે આમ કર્યું નામ કર્યું. હું તો નામ દઈ દઉં છું. આમ તો નામ ન દેવાય. આમ કેવી રીતે વાત કરાય ગર્ભિત. પણ આવું કોમ્પ્યુટેશન સંપ્રદાયમાં ચાલે છે. બરાબર. એ મારા એ બધા એ જ માથાકૂટ થયું. આ હતા કિરણભાઈ. પછી ઉઠીને જતા રહ્યા. કારણ કે આમનું મટશે નહીં. આ મારે 12 વાગે. હા
હવ 12 વગાડી દીધા. ના કથા સંભળાણી, કથા હતા રવિવાર પૂરો થઈ ગયો. મારે એમાં 12 વાગી ગયા. પછી કીધું મારે ત્યાં આવવું પડ્યું. મૂણો ટિફિન લઈને આવ્યો. એ પહેલાં જતા રહ્યા હતા કિરણભાઈ. એટલે હવે ખાઈ લઈશું ને. બોલો ટિફિન લઈને આમ નીકળ્યો મૂંઝ. પછી કીધું ટિફિન આવી ગયો, જમી લઈશું ને આપણે. કીધું કેમ કરશું? કે હા બાપુ જમી લો તાર કે એમને જઈ. તો કીધું સારું. એટલે માતા કોઈ ડવળી હે આવું ચઈને ચઈ વાતનું ચઈનું ચઈને બધું છેડા મળે ને એ હું તો ઓળખતો નથી. રેખવચંદને ઓળખો. આજુબાજુ હતા ને એ રેખવચંદ છે ને ઇલેક્ટ્રિકનો વેપારી છે. સાધનો પેલા ઇલેક્ટ્રિક હે એ તો રેડી હતો અને એ તો સમજે છે. આ બોલો બોલ 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 કરે ને એક પ્રશ્ન આવો છે એક પ્રશ્ન આવો છે એવા 25 પ્રશ્ન કીધા. પાછો છેલ્લે પાછો તાંત્રિકમાં જતો એટલે આને હું લેવા લાયા મારા મનમાં. મારે કે આવી રીતે કોઈક મૂછ મારી છે ને આમ કર્યું કે અગ્નિ તત્વ આમ કર્યો છે ને ફલાણું કર્યું. મેં કીધું અગ્નિ આવું બધું કર્યું હોય ને તો મેઘાસ્ત્ર છોડવાનું કીધું. આપણા આમાં અગ્નિ બાણ મારે કે ટીવી જોઈશે ત્યારે કે આ ટીવી મહાભારતના યુદ્ધમાં શું થાય છે? ઓલા નાગ પાસ બાણ મારે તો નકરા નાગ થઈ જાય, તો હાથ બાંધી નાખે. તો નાગ પાસ બાણું હોય તો શું કરવાનું કીધું? તો ગરુડના પેલા બોલાવા પડે. અને કોઈ અગ્નિસ્ત્ર બાણ મારે તો આપણે મેઘાસ્ત્ર વરસાદ પડે તો બધું શાંત થઈ જાય. એ શક્તિવાળા બધું જોઈએ કીધું. બોલે આપણા પર આવું કરાવે તો આપણે એનાથી વધારે શક્તિવાળું કરાવવું પડે. આવી બધી માથાકૂટ થઈ. આવું એટલે આ જે છે ને આવા કોમ્પ્યુટેશનના રગડા થાય. એ દાર્શનિક ભેદ એટલે દર્શનનું શાસ્ત્ર થાય. આપણા 6 શાસ્ત્ર છે. તમે ન્યાયને માનતા હોય, મીમાંસાને માનતા હોય, કોઈ યોગને માનતું હોય એવું. તો દાર્શનિક ભેદનો આગ્રહ તત્વના અનુભવમાં બાધક. આપણે જો તત્વનો અનુભવ કરવો હોય પરમાત્માનો તો એમાં બાધક બને. તો કારણ કે તત્વમાં કોઈ ભેદ નહીં. પરમ તત્વ જેટલા પણ દાર્શનિક ભેદ તે ત્યાં સુધી છે જ્યાં સુધી અહમ છે. આપણામાં જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી દાર્શનિક ભેદ રહે. મોટા મોટા નહીં રહે. ત્યાં નથી કહેતા બ્રહ્માકુમારી અમારો જ રસ્તો સાચો, આ જ રસ્તે ચાલો. એ દાર્શનિક ભેદ છે. હવે તમે જુનાગઢ જ્યાં હોય ને ખબર હોય ગુરુ દત્તાત્રેયના પગલાં છે. જુનાગઢ છેલ્લી ટૂંક ઉપર ગુરુ દત્તાત્રેયના પેલા ચરણ. તો હવે તમે પૂર્વ બાજુથી ચડો તો ત્યાં જાઓ, આમથી આવો તો ત્યાં જાઓ, આમથી આવો તો ત્યાં જાઓ, આમથી આવો તો ત્યાં જ જવાનું. પણ ઓલા શું કહે અમારા રસ્તામાં તો પાણીની પરબૂર, ઠંડા પાણી, ફ્રીજ ને બધું જાત જાતના નાસ્તા, જમવાનું એવું બધું આવ્યું. ઓલે કે અમારે તો તૂટી ગયા, કાંટાને બાંટાને કાંકરાને એવું બહુ હતું. તો કે તમારા કરતાં અમારો રસ્તો સારો. સમજી ગયું? દાર્શનિક ભેદ એને કહેવાય એમ. તો ત્યાં સુધી એને અહમ રહે, અમારો રસ્તો સારો રહે. અહમથી પરિચ્છિન્નતા ઉત્પન્ન થાય. અહમથી પરિચ્છિન્નતા ઉત્પન્ન થાય, ભેદ ઉત્પન્ન થાય. તો જ્યાં સુધી અહમ રહે ત્યાં સુધી ભેદનો નાશ થતો નથી. કોઈ પણ શરીરના ભાવ રહે તો અભેદ ના થાય. સમજાણું? આમાં જે તત્વ જે છે એ અભેદ છે. તમે કીડીથી માંડીને તે ભંગી હોય કે ગમે તે હોય, નાચ જાત લેવા દેવા નહીં. અભેદ તત્વ આપણને ઊભા થાય છે એટલે ભેદ. એટલે આ કૂતરું એટલે આ બેન
આમ છે ને તેમ છે ને એવું બધું થાય ને. અભેદ ત્યાં સુધી અભેદમાં ના જવાય. ઊંઘ આવે છે. પરિચિંતાથી ભેદ ઊભા થાય. તેથી જ્યાં સુધી અહમ રહે ત્યાં સુધી ભેદનો નાશ નથી. અહમનો નાશ થવાથી કોઈ ભેદ રહેતો નથી. કેવળ તત્વ રહી જાય. સમાધિ સુધી આ નડે. આમ આપણે જ્યારે સમાધિ લાગી જાય એ સમાધિ કાયમ રહે કે ઉતરી જાય? ઉતરી જાય ને. અને પાછું સડાવવાનું એ કોણ કામ કરે? ચડાવવાનું ઉતારવાનું. સમાધિ ત્યાં સુધી અહમ રહે, ભેદ રહે. સમજાણો? તો અહમ શું છે? અહમ એટલે શું? તો કે એના પર વિચાર કરો. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું કે અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. 7મા અધ્યાયનો 4થો શ્લોક. મહાભૂતાન્ય અહંકારો બુદ્ધિરવ્યક્તમેવ છ. કે સાંખ્ય કારિકામાં આવ્યું છે પ્રકૃતિ મહાન તત્વો અહંકાર. તેમજ ભાગવતમાં પણ આવ્યું સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના અહમનું વર્ણન આવ્યું. અહમ 3 પ્રકારનું. શ્રદ્ધા 3 પ્રકારની. વાઘરીની શ્રદ્ધા હોય દેવી પુત્રો પહેલાં, અત્યારે તો નથી કોઈ, પણ અત્યારે કરતા હોય ના કરતા હોય, પણ દેવી પુત્રોમાં શ્રદ્ધા તો હોય જ. દેવી ઉપર હોય ને, એમની માતા હોય ને એના પર એની શ્રદ્ધા હોય. એ ગાળ્યો દે પાર આ તારી દેવીના આમ તેમ. પછી હવે તમે વિચાર કરો કે એ જે બકરા સડાવે, જીવ સડાવે, છોકરાએ મારી નાખેલા, તો એ શ્રદ્ધા એમને છે, પણ શ્રદ્ધા કેવી છે? તામસિક શ્રદ્ધા. તમો ગુણી શ્રદ્ધા થઈ ને. પછી રજો ગુણી શ્રદ્ધા. રજો ગુણી શ્રદ્ધામાં બાધાયું ને એવું બધું આવે. સુખી કરી નાખજો, આમ કરજો, તમારું આમ કરીને તમને આટલા રૂપિયા વાપરી નાખી, આ મારું કામ થઈ જાય. એ રજો ગુણી શ્રદ્ધા. અને સાત્વિક શ્રદ્ધા જે છે એનાથી જરા સારી. સાત્વિક શ્રદ્ધા સારી ગણાય. કોઈ માગણી નહીં, કોઈ ફરિયાદ નહીં. કોઈ પછી શુદ્ધ સાત્વિક શ્રદ્ધા એ ગોપીઓ નથી. રાધાજીને ભગવાને કીધું કે હું મથુરા જઉં છું, તો કેમ કરવું? શું કહેવું હોય રાધાજી? ત્યાં જાઓ એમ કહેતો હોય બરાબર ન કહેવાય. પ્રેમી માટે કોઈ દિવસ જાઓ એવું કહેવાય? એવું ના કહેવાય. રાધાજી કશું બોલ્યા નથી. આપનો યોગ લાગે એમ કરો, તોય પેલું કરી કહેવાય, ઉપેક્ષા કરી કહેવાય. તો ત્યાં શું કરવું? એટલે પ્રિયતમ જે હોય આપણો, એની ખુશીમાં ખુશી ભેળવી દેવી. સમજાણું? એ આવે એ સાત્વિક, શુદ્ધ સાત્વિક શ્રદ્ધા કહેવાય. એની ખુશીમાં ખુશી. તમારી આપની જે ખુશી, મારી ખુશી. પહોંચેલો હોય તો થાય, ને તો પછી ખબર. કૃષ્ણ ભગવાન એવું કહ્યું કે પણ આંસુડું પડે નહીં. એક પણ આંસુડું પાડશો તો મારા કાર્યો કરવાના છે, અવતાર કાર્ય, એમાં વિક્ષેપ પડશે. રાધાજી રોયા જ નથી. કોઈ કેવી રીતે રોકવું? એટલે એ શુદ્ધ સાત્વિક શ્રદ્ધા કહેવાય. પછી અહંકાર પણ 3 પ્રકારનો. સાત્વિક આ રીતે, રાજસિક. અને એક બીજું પુસ્તક આવે સાંખ્ય કારિકામાં એવું આવ્યું છે
ભાગવતમાં 3 પ્રકારનું અહમનું વર્ણન. આ બધા અહમ સર્વથા જળ અને પ્રકૃતિવાચક છે. માટે ભગવાને અહમને એવી રીતે કહ્યું છે કે જેમ કે એતદ યો વેતી, એનું તાત્પર્ય એ થયું કે અહમ પ્રકાશ છે અને તત્વ પ્રકાશક છે. જેમ રામ પ્રકાશ, જગત પ્રકાશ, આ છે એનો આ પ્રકાશ થોડુંક અલગ પડે. અહમ જે છે એ પ્રકાશ છે, પ્રકાશ નહીં. એને જ ખબર પડશે કે આ શરીર જે એટલું એ શરીર કોનું, એના ખ્યાલ આવશે. આ શરીર જે રહ્યું એ કોનું. આપણે અત્યારે આપણું મારું કહીએ છીએ ને, તો આપણું હોય તો પછી આપણે જુવાન રહી શકીએ કે ના રહી શકીએ? તો જુવાન કોઈ રહી શકતું નથી, એ મરવું જ નથી. તો આપણું હોય તો મરીએ તો પછી કોનું કહેવાય? એનું એક ભજન છે ને, નૂરતન સુરતે નિરખો, એના ઘડનારાને પરખો, આ કોને બનાવ્યો છે? હવે આ તો વિકાર જ ભોગવે છે. વિકારમાં અઢી તત્વ માતાના, અઢી તત્વ પિતાના, જે રજ અને બીજ, એનું મિલન થાય. એમાંથી પછી આ પીસી જો પેલા કપાસિયા જેવું થાય, એમાં શરીર કડાય. તો એનો માલિક કોણ? બનાવે કોણ? બનાવે આ અંગૂઠાને એવું બધું બનાવે કોણ? આ નાક, પછી કાન. એવું કાન તો અહીંથી પાણી લો ને પેલું અંદર આવે. કર્યો હગતરો કોઈ દાડો? અને પાણીમાં પડીએ ને નાવા ઊંડાણમાં, પછી કોઈ વખત પાણી ગળી જવાય, નાકે સડીને મહી આવે. અને એ તો નીતિ ધોતી કરો ને, યોગની પ્રક્રિયા, યોગની નોતી ધોતી તો આખું ધોતિયું બી કરી દે. કોચ ખેંચે ને તો પાતળું ધોતિયું આવે, એ આખું સાફ કરીને બધું. હે? હા, એ થાય. તો એ કાણાને એવું કોણ પાડતું છે? માણા કરતું છે તો પછી પરમાત્મા જ કરે ને બધું. એ બાળકને બનાવે પરમાત્મા. પછી આપણે કે મારો છોકરો પછી બાપ થઈ જાય, એવું બધું બની જાય છે. એ કઈ રીતે બને છે? અને જો એમનો હોય તે રોકી શકે? રોકા શકે? કોકના જવાન છોકરા જતા રહેશે, ત્યારે કોઈ રોકી શકતા? કેમ નથી રોકી શકતા? આવું તો સમજણ પડે એવું છે યાર. આ કંઈ અઘરું છે? આ તો રોકી તો શકતા નથી. પછી આપણે મોટો કરવા માટે શું પ્રયત્ન કરીએ? એટલે ખેંચવો પડે છે. મોટો થાય છે ને છોકરો, કેવી રીતે થાય? અન્નથી જ થાય છે. અન્નથી ઉત્પત્તિ થઈ છે. અન્ન ખાય ને એટલે એ પ્રાકૃતિક ક્રિયા બધી બને. એમાં આપણો શું એમ? કશું નહીં ને. તો એ અને એ માની લીધું, જેને અહંકાર કહેવાય, અજ્ઞાન કહેવાય. અહમ પ્રકાશ છે, તત્વ પ્રકાશક. એ જળ છે, પણ પ્રકાશ છે પરમાત્મા. અહમ જ્ઞેય, જાણવામાં આવવા વાળું આ બધું. અને તત્વ જ્ઞાતા છે. એ પ્રકાશની સાથે પ્રકાશની અને જ્ઞેયની સાથે જ્ઞાતાની સર્વથા કોઈ દિવસ એકતા થઈ શકતી નથી. જીવ અહમની સાથે તાદાત્મ્ય કરીને પોતાને હું છું એ રીતે માને. અહંકારની સાથે તાદાત્મ્ય છે. આને એમ કહે છે કે હું છું શરીરનું, એટલે એને તાદાત્મ્ય થઈ જાય. એમ કે मतवादी जाने नहीं तत्ववादी की बात, सूरज उगा उल्लुआ गिने अंधेरी रात,
સૂરજ ઉગે એટલે ઓલા ગરુડ ઓલા ઘોડ છે ને ઘુવડ એ લોકો રાત પડી ગઈ, સમજ્યા ને? એ રાતે ભાળે ઘુવડ, અને સવાર પડે એટલે કે રાત પડી. ચીબરી, ઘુવડ, સસુદા, ચામાચીડી આ બધા નાચ અલગ છે, એવી આપણી નાચ છે. સૂરજ ઉગ્યા ઉલ્લુવા ગીને અંધેરી રાત, હરિયા તત વિચારીએ ક્યાં મત સે તી કામ. તત બસાયા આમરપુર મતકા જયપુર જમપુર ધામ. હરિયા રતા તતકા મતકા રતા નહીં. તત્વનું બધું છે, આનો કાવાનો ભાવ સારા છે. કેમ કે જીવ અહમની સાથે તાદાત્મ્ય કરી અને પોતાને હું છું એ રીતે અનુભવ કરે. તો અહમની સાથે સંબંધથી જ હું, તું અને તે ત્રણ ઉત્પન્ન થાય. આની સાથે આપણો સંબંધ થાય ને પછી હું, તે અને તું એ ત્રણ ઉત્પન્ન થાય. સમજાય છે? આ શરીરને આપણે માનીએ હું છું એવું થાય ને, તો હું છું પછી તે અને તું એ ઉત્પન્ન થાય. આમાં હું તો પ્રકૃતિનો અંશ છે, હું એ પ્રકૃતિનો અંશ છે, અને છું એ ચેતનનો અંશ છે. તાત્પર્ય છે કે હુંની નથીની સાથે, હુંની નથીની સાથે અને છુની છેની સાથે એકતા. વાસ્તવમાં હુંની સાથે સંબંધ હોવાથી જ છું છે. જો હુંનો સંબંધ છોડી દે છું નહીં રહે, બલકે છે રહેશે. છે તત્વ એ તત્વનું સ્વરૂપ છે. તો જ્યારે જીવ ભૂલથી પોતાનામાં અહમનો સ્વીકાર કરી લે ત્યારે તેનામાં જડતા, પરિચ્છિન્નતા, વિષમતા, અભાવ, અશાંતિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે વિકાર આવી જાય. થોડુંક આને છાણાવટ કરું કે જ્યારે જીવ ભૂલથી પોતાનામાં અહમનો સ્વીકાર કરી લે કે હું છું, હું નથી ભાલતા મને, પણ બેટરી પેલી ઇલેક્ટ્રિક લાઇટ જતી રહેતો આત્મા નીકળી જાય, તું શું કરે? સમજાણો? તો પોતાનામાં અહમનો સ્વીકાર કરી લે ત્યારે તેનામાં જડતા ઉત્પન્ન થાય, જડ સાથે સંબંધ થઈ જાય. પછી પરિચ્છિન્નતા ઉત્પન્ન થાય, વ્યાપકતા, પછી વિષમતા થાય, અભાવ, અશાંતિ, આ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું માણસ થોડું કરે છે. આ વધારવાનું જે કામ બાળકને માણસ નથી કરતું, બરાબર? ખાય છે, પચાવવાનું કામ માણસ નથી કરતું. લોહી બનાવવાનું કામ કોઈ આપણે નથી કરતા, બરાબર? તો એના જે બધું કરે છે એ કોણ કરે છે? આ આંખ હલે છે આમ, તો એ માણા હલાવે છે કે એની મેથી હલાવે છે? મટકું વાગે, બરાબર? પછી બગાસા આવે તો કોણ લાવે બગાસું? હમણાં કહે છે ઊંઘ આવી દે, હાલો બધું મૂકી દેવું પડે. ઊંઘ સડી હોય કે છે બંધ રાખો, ઊંઘ સડી. ઊંઘ આવે એટલે પછી આ વાય માર્યું જાય બધું, ગમે હોય તો. ઊંઘ નોટું ગણતા હોય તો ઊંઘ આવે ને, 3 દાડા સુધી તમે નોટું ગણો 1000-1000ની, અને પછી થાક લાગે કે તો ઊંઘ આવે. તો એ બધું જે આંખમાં બગાસા આવે, છીંક આવે, આ આંખ હલે, નસોમાં લોહી પહોંચાડે, બધે એ કોણ કરે? પછી લોહીને લાલ બનાવે. પીળું કેમ નહીં બનાવ્યું હોય? બધાનું લોહી લાલ હોય, મુસલમાન હોય, હિન્દુ હોય, ઈસાઈ હોય, ખ્રિસ્તીન હોય, ગમે તે હોય. તો એ હવે આ બધું થાય છે એમાં કે મને ઊંઘ આવી, એવું કે ને? તને ઊંઘ આવી તો તું લાયો. ઊંઘ એટલે શું? એ શું વસ્તુ? અમે આમ જેલા તે
નડિયાદ. હા, એક મહાત્મા હતા દિનાર એમને સત્સંગ. હું ક્યાંથી આવો તાર કે અંગૂઠામાંથી. આવો એ વાત સાચી તમારી. એ તો આપણે એવું જ કહેવાય છે. તમારી વાત સાચી કે અંગૂઠામાંથી ઊંઘ આવે. ઊંઘ સારા આવે. યારે એનો ટાઈમ લખી લીધો. ટાઈમ ખોટો છે. આપણે એમ કહેતા ઊંઘ નો લાવ ઊંઘ આપણને તૈયારી હોય ને આમાં જો 9 થઈ 9 થઈ 4 ઊંઘ આવી જાય તો ટાઈમ સાચો નહીં હોય. એટલે પ્રકૃતિમાં જે ઘટના ઘટે છે ને એ આ માથે લઈ જાય. બીજ બનાવતા કોઈને આવડે જ નહીં ને. અને બીજ વિના કોઈ ઉત્પત્તિ નથી ક્યાંય પણ. લોકો કહે ને, માનો કે ભાઈ મંદિરની અંદર ભગવાન છે કે ભગવાનમાં પવિત્ર રાખવાનું બધું. તમે બધું પવિત્ર રાખો તો મચ્છર ગાળ ઉપર બે ભગવાનના નર ને માદા એ તો અહીંયા ભોગવે કે નહીં. માથા પર બે ભગવાનના માથા પર નર માદા મચ્છર. સમજાણું? તો પછી એ પવિત્રતા રહે કે અપવિત્ર થઈ જાય ભગવાન? મૂર્તિ મૂર્તિ અપવિત્ર રહે પવિત્ર થઈ જાય? હે પવિત્ર હોય તો સર નહીં. કઈ પછી આ બધું નથી કરતા પવિત્ર રાખવા હાથે? કેવી રીતે પવિત્ર હોય? માઇક બે હે, માઇક ચાથી બે આવ્યો, માઉસ ઉપર માઇક બે તો અપવિત્ર થાય જ પવિત્ર. ભગવાનના બધા બોલા બધું એટલું બધું ધ્યાન નથી રાખતા બધા માણસો. એમાં તો આવું બની જ જાય. ના બને પછી શું કરવું એમ? એટલે સારાંશ કહેવાનો એ છે કે આ માણસ છે ને એ કશું કરતો નથી, પ્રકૃતિમાં થાય છે. આપણે મોટા થયા ચેદાર થયા, મોટા થઈ ને એ કઈ તારીખે થઈ? એવું ખરું કે આજ 1906 અને 2015 દાડે આટલા વધ્યા એવું હોય? પછી એ બધું ઘટના પ્રકૃતિમાં બને છે, પણ આ માથે લઈ લે. હું હુઈ ગયો, મેં ખાધું, મેં આમ કર્યું, હું આમ કર્યું. ભૂખ લગાડવાનું કામ કોનું છે આમાં? ભૂખ નથી લાગતી એટલે દવા આવે છે ને, એનું શું કારણ? ગંઠોડા ખાઓ એટલે ભૂખ લાગશે. કયું તત્વ એમાં કામ કરતું અટકી ગયું? ભૂખ પ્રાણોને લાગે. પ્રાણ જે કામ કરે ને એ ભૂખ લગાડે. પ્રાણ તરસ લગાડે. એ પ્રાણોનું કામ. માણસ શું કહે કે મને લાગ્યું. સમજાયું? એ ભોક્તૃત્વ વગેરે પછી વિકાર એનામાં આવી જાય. તેથી પોતાનામાં માનેલા અહમને દૂર કરવા માટે પોતાનામાં તત્વ છે એનો સ્વીકાર કરવાનો છે. એનાથી જ ચાલે બધું. તમે મરદા આગળ રોટલા મૂકો તો એનું લોહી થશે? કારણ કે પ્રકાશ જે આત્મા એનાથી જ બધું ચાલે. એનું હું દ્રષ્ટાંત તો ઘણી વખત આપું છું. ભાઈ આ ઇલેક્ટ્રિક રહે એનાથી કેટલા કામો થાય. માઇકમાં બોલાય, છાશ થાય, ઠંડુ પાણી થાય, ગરમ પાણી થાય, પંખાથી બધું પેલું થાય. એવા હજારો લાઇટ ઇલેક્ટ્રિકના કામો છે ને. વીજળી પેદા કરે એ તો એનું થયું. પણ મતલબ કે એ ના હોય તો કામ બંધ થયું. એમ આપણામાંથી આત્મા જતો રહ્યો. રોટલા મોઢા મૂકો
તો કશું થશે કશું ના બને. ઓક્સિજન કાઢી નાખવું પડે. ડોરડા હોય ને બધા ખેંચ નાખે પછી મોરદાન પાણી રેડજો. આમ પડ્યું હોય પાણી અંદર નહીં જાય. તો એ તત્વ હોય ને તો એનાથી થાય. પણ એ તત્વમાં અહમ નથી. અહમ દૂર થવાથી જડતા, પરિચ્છિન્નતા, વિષમતા વગેરે વિકારો બધી રીતેનો અભાવ થઈ જાય. પોતાનામાં તત્વનો સ્વીકાર કરવો, ભેદ, દ્વૈત ભાવ તો એ પોષક નથી, બલકે ભેદનો નાશક છે. પોતાનામાં તત્વનો સ્વીકાર કરવાથી અહમ રહેતો નથી. જ્યારે અહમ નહીં રહે તો પછી અહમની ઉત્પન્ન થવાવાળા ભેદ વિકારો કેવી રીતે રહે? મારામાં સહેજ ભૂલ પડી, એમાં સહેજ વરસાદની એમાં ફેરફાર થઈ ગયો. વરસાદનો અવાજ આવે ને એટલે બીજી વસ્તુ આવી. તે વખતે તત્વ જતું રહે એટલે ભૂલાય. તત્વ ભૂલાઈ જવાય. એમ સમજાણું? શું વાયુ પાછું હું તમને કહી દઉં. વરસાદ પડ્યો ને એ કંઈક પલળતું નથી ને, એમાં અહીંયા ફેરફાર થઈ ગયો. કોમ્પ્યુટર જુઓ, સહેજ જો ચૂક્યો એટલે અહીંયા સંબંધ થઈ જાય. તત્વનું અનુસંધાન રહે તો ભેદ અને અહમનાથી ઉત્પન્ન થવાવાળા વિકારો એને ના આવે. કરતા ભોગતા જ માણસ નથી, એનું આપણે એક ભજને બનાવ્યું. તો અહમને દૂર કરવાના માટે જોઈએ તો છુની જગ્યાએ છે એને સ્વીકાર કરી લો. જોઈએ તો છું અને છે એને અર્પિત કરી દો. અર્થાત છે રૂપથી સર્વવ્યાપી પરમ તત્વની શરણમાં થઈ જઈએ. છે જે શેનો અર્થ આમ તમને નહીં સમજણ પડે, પણ પાણીનો લોટો મોટા વાસણમાં ભરેલા પાણીમાં રેડી દો તો તમારું પાણી તમે કહી શકો કે આ મારું પાણી. પછી બોલું પાણી તળાવમાં નાખી દો, તળાવનું નદીમાં જાય અને સમુદ્રમાં જતું રહે. પછી તમે આપણું શું? એમ કે અહમને દૂર કરવાને માટે જોઈએ તો છું, હું છું ની જગ્યાએ છે ને સ્વીકાર કરી લો. જોઈએ તો છું અને છે ને અર્પિત કરી દો. છું ને છે માં નાખી દો. અર્થાત છે રૂપથી સર્વવ્યાપી પરમાત્મા તત્વના શરણમાં થઈ જાય. નદી જેમ સમુદ્રને મળી જાય એમ આનો અર્થ એવો થાય. પછી આપણું શું રહે? અસ્તિત્વ રહે એમ. તો આમ કરવાથી અહમ રહેશે નહીં. અર્થાત હું, તું, આ એ ના રહે. આપણને ભેદ ઊભા થાય છે ને. હવે આ બનાવનાર કોણ? બધા માણા, કૂતરા, બલાડા, ઘેટા, ઊંટ આ બધાને બનાવનાર કોણ? હાંબા, જાંબુડા, મવડા કોણે બનાવ્યા? બધા પરમાત્મા બનાવ્યા. પણ નાચ તો કોઈને પાડી? પરમાત્માએ નાચ પાડી લખીને આવે સિક્કો મારે ને ત્યાંથી. પછી નાચ કોને ઊભી કરી? સંપ્રદાયો કોને ઊભા કર્યા? જડતા કોને ઊભી કરી? માણસો એમ. અત્યારે જો અત્યારે કેવું ચાલે ખબર છે? એકતા વિશેનું બહુ ચાલે. આપણી નાચમાં બધી એકતા કરી નાખો. સંગઠન નિષ્કાળ છે એટલે જરૂરી છે. સંગઠન કરવાનો હેતુ શું? કે આપણે વસ્તી આટલા ટકા છે તો એક મિનિસ્ટર આપણો હોવો જોઈએ આગળ. તો એ મિનિસ્ટર શું કરે? આપણા લાભની વસ્તુઓ લાભ. યાદવ કહેતો હતો બાપુ, લાલુ યાદવ, મોરારી બાપુ મને બધાએ કહે વગોઈ નાખ્યો છે.
હું એવો નથી કે હું સત્યને માનું છું કે તો ઘાસ ખાઈ ગયો. ઓલો યાદવ છે તે કૃષ્ણ યાદવ હતો, ઘાસ ગાયોને ખવડાવ્યું. આ યાદવ લાલુ યાદવ ખાઈ ગયો. અને પાછું શું કહે, લોકોએ કહેશે મને વગોઈ નાખ્યો, ખોટો દેખાડવા માટે આવું બધું કર્યું. હું તો સાચો છું કે સાચા કહેવાય થઈ જવાય. વ્યાસપીઠ બાપુ તો શું પછી એવું થોડુંક કે હું નથી આવ્યું, ફલાણા તમે નથી આવ્યું તો કે જ નહીં. કોઈ લક્ષણથી જ દર્શે જાય, દેખાવ કર્મથી દેખાય ને. આજ બાપુ પાસે બેઠો હતો, સારું બોલ્યો. હું નહોતો, મેં થોડુંક એટલું જ સાંભળ્યું. હું હતો ને બાપજીને વાત કરી. તો સર્વવ્યાપી પરમ તત્વની શરણમાં થઈ જઈએ. આમ કરવાથી અહમ નહીં, અર્થાત હું તું આ તે રહેશે નહીં, બલકે કેવો છે રહેશે. જેમ કે ચપ્પુને તરબૂચ પર ફેંકો, તરબૂચ ઉપર, તો શું થાય? અગર તો તરબૂચ ચપ્પુ પર ફેંકો તો કપાય શું? તરબૂચ જ કપાય ને. આમ તમે તરબૂચ ઉપર નાખો, અગર તરબૂચ ઉપર કપાય તરબૂચ. એવી રીતે છે અને છૂમાં મેળવો અથવા છૂને છૂમાં મેળવો, નાશ છૂની પરિચિંતાનો જ થશે અને છે રહી જશે. પરમ તત્વ પરમાત્મા છે રહી જશે. વાસ્તવમાં જોવા જઈએ તો છે અને છૂમાં માનવાની અપેક્ષાએ છું ને છેમાં માનવું શ્રેષ્ઠ છે. છું એના કરતાં છે એ વધારે શ્રેષ્ઠ, કારણ કે છૂમાં પહેલાંથી જ પરિચિંતાનો સંસ્કાર રહે છે. તે માટે છે ને છૂમાં માનવાથી પરિચિંતા જલ્દી નષ્ટ થતી નથી. તેથી સ્વરૂપમાં સ્થિતિ થવાની અપેક્ષાએ પોતાના પરમાત્માનો આશ્રય લેવો શ્રેષ્ઠ છે. પરમાત્મા સિવાય કોઈ પોતાના થઈ શકતા નથી. બધા જ સ્વાર્થ અને કર્મ. કોઈ તમને એવું બતાવો કે આ મારે કોઈ સંબંધ એવો બતાવો કે આ નિર્દોષ સંબંધ છે જગતમાં, તમને લાગે છે કે નિર્દોષ આપણા પ્રત્યે બિલકુલ નિસ્વાર્થ, કોઈ અપેક્ષા વિના જે ભાવ, એવા ભાવ રહેતું હોય તો કોઈ ખરું ઈશ્વર સિવાય? એનો દાખલો લો કે દ્રૌપદીની ઇજ્જત જ્યારે જતી હતી, વસ્ત્ર રહિત કરવાની, મહાભારતનો દાખલો. દુશ્શાસન એને ખેંચી, સાડી ખેંચી, નગ્ન કરવાની. તો એના 5 ધણી હતા ને, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવના નિકો બધા હતા ને. તો દ્રૌપદીને કેમ કહી શકે નહીં કોઈ? તો હારી ગયા હતા જુગાર. પછી એને પોતાની શક્તિ અજમાઈ. તો હવે પુરુષ આગળ અબળાનું શું ચાલે? દુશ્શાસન આંચકો માર્યો કે સાડી નીકળી જાય હાથમાંથી, આમ 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 કરતું હતું તો છૂટી ગયું. પછી દ્રૌપદીએ કીધું કે હવે મારી ઇજ્જત તું બચાવ, મારું કોઈ નથી. હે જાદવરાય, આપણી બેની જુદી જુદી જાતો, હું વ્રજવાસી અને તું વ્રજવાસી, હું પંચાળી. તું વ્રજવાસી, હું પાંચાળી, બેયને જુદી જુદી જાતો. જાદવરાય, આપણે શાનો નાતો? સગી બેનડી સુભદ્રાનો વાળ જો વાંકો થાતો, તો સાંભળ્યો ધીરજ છોડી બ્રહ્માંડ ભરકી જાતો. તારી બેન હોત સગી તો સુભદ્રા, તો તું આજ કાળો મટીને થાતો રાતો.
પણ હું તો હગી બેન નહીં. છેલ્લે આર્તનાદ કર્યો એટલે ઈશ્વર આવ્યો. તો બોલ્યા બધાએ 10,000 મણની ગદા લઈને જે આખો જમીનમાં મારા ધરતી કંપ કરી નાખે એવો ભીમ હતો. અર્જુન બાણનો પેલું કરે, ટંકાર કરે, કાનમાં બેરાશ કરી નાખે એવા હતા. તો એ કેમ ના થયા એમ? એટલે આપણે જતા રહી પછી બધા લાડવાને એવું નથી જીતતા. પછી આપણે પોતાની પત્ની જ પછી તમને યાર હું મારે કહેવું, થોડી મર્યાદાઓ બધી આડી આવી. એટલે સારાંશમાં કે ઈશ્વર સિવાય પોતાના કોઈ થઈ શકતા નથી. કારણ કે વાસ્તવમાં સ્વકીય તે જ થઈ શકે જે આપણાથી અલગ ન થઈ શકે, અને આપણે તેનાથી અલગ ન થઈ શકીએ. જે કદીક મળે ને કદીક અલગ થઈ જાય તો પોતાનું નથી થઈ શકતું. કદીક મળે ને કદીક. તો આ જન્મમાં જે મળેલા પછી આવતા જન્મમાં ન મળે. અર્જુનનો દાખલો આપણે નથી કહેતા કે ભાઈ અર્જુન અભિમન્યુ મરી ગયો એટલે અર્જુન કલ્પાંત કરે, મારો અભિમન્યુ. કૃષ્ણ ભગવાનને કે એક વાર મને અભિમન્યુ મેળો. ભગવાન કહે આ જીદ ખોટી છે, પછી વાત પૂરી થઈ ગઈ. કે ના, મારે અભિમન્યુ જોવો. એટલે અભિમન્યુ પાસે લઈ જાઓ. અભિમન્યુ પોપટ થઈ ગયો, બીજો જન્મ એનો પોપટ. પછી કે આ તારો અભિમન્યુ. પછી કે બેટા અભિમન્યુ, કે તું મારો બેટો હાથમાં. પેલો પોપટ કે એનો અભિમન્યુ. તો કે કેમ એમ બોલે છે? તો કે મેં એક જ વાર અવતાર લીધો તારા ત્યાં, અને એ તારા રજબીનથી બનેલું શરીર તો છોડી દીધું મેં. તો હું મૂકી દીધું ને તારા ત્યાં. હવે તું થોડો મને બેટો કહે. પછી ભગવાન કે જોયું ને, કોઈનું સહ નહીં, એક પતી ગયું. આ ઊંધી જ માન્યતાઓ છે. ખલાસ, વાત પૂરી થઈ. એમ આનો કહેવાનો ભાવાર્થ શું છે કે તત્વ જે છે એ તમામ, બીજી કોઈને તમારી વ્યવહારિક માન્યતા રખાય, પણ એમાં ઓતપ્રોત ન થઈ જવાય. આપણે મરી જઈએ તો આપણી સ્ત્રી જે જુવાન હોય એ બ્રહ્મચર્ય રહી શકે? બ્રહ્મચારી રહી શકે? બરોબર છે. જે કામ શંકર જેવાને છોડ્યા નથી, બ્રહ્મા જેવાની, વિષ્ણુ જેવાની, એ રહે? નિર્વિકારી રહી શકે? તો છેવટીના સપના ચિત્તમાં પડેલો કોઈ પુરુષ સપનામાં આવે. તમને આનો અભ્યાસ નથી એટલે તમને ખબર પડે. આવો ખબર પડતી. ચિત્તમાં જે પડે, કોઈ પુરુષ ચિત્તમાં પડેલો હોય એને રાતે સપનામાં આવે અને એને પદભ્રષ્ટ કરી નાખે. એટલા સુધી પહોંચેલા છો? નહીં પહોંચેલા, એટલે ખબર નહીં હોય તમને. અને એના માટે એને નવી તૈયારી કરી હોય કે નહીં? બીજો અવતાર લેવા માટે એ આપણને મળે. માનો કે 35 વર્ષે આપણે મળી ગયા ને 35 વર્ષ સુધી બહીને જીવવાનું, પછી આપણને એ મળે કે બીજી મળે? બીજી મળે. પછી આપણને જે વાયદા કર્યા હોય એનું શું બધું? હા, આવું હાલા છે ને, તો આપણે હાથું માનીએ છીએ ને, એના શું કહેવાય? મૂર્ખ કહેવાય ને. હા, આમ ન કહેવાય, પણ સતો ખરો. હા, એક દ્રષ્ટાંત કરીને પછી બંધ રાખ. એક 15 આની ને એક 16 આની મૂર્ખા. એક 16 આની, એક 15 આની. પછી ઓલો 16 આની કે મારે કાંઈ કમાવા જવું છે,
ખોળાની કે મારે હવે બેસી નથી રહેવું, ગપ્પા મારી મારીને દિવસો કાઢીને કશું વળે નહીં, હવે તો ધંધો કરું કંઈ. 100% હતા કે હા હવે નથી જવું જ છે, કે ધંધો કરવા જવું જ છે. પછી કે તો મારું એટલું યાદ રાખજો, વચન પાલન કરજો, મારું વચનનું પાલન કરજો. કે બે વચન મારા પાળજે. 3 છે પણ હવે એક ભૂલી ગયો કે રાત પડે ત્યાં તારે રોકાઈ જવાનું, અને તારા શેઠ દાંત કાઢે તારે એમ કહેવાનું મારો પગાર વધારવાનો. તો કે સારું, કોઈ પણ જગ્યાએ રહે તારે. તો કે સારું. આ તો નીકળી ગયો, રાત પડી ગઈ. આ સાબરમતી નદી જેવું અહીંયા રાત થઈ ગઈ. અને અહીંયા તમારે શું કહેવું? કાદો કંપ કે ને એટલે પૂછી જવાય એ કંપ. એ કંપમાં પછી બેસી ગયું. આ રાત પડી ગઈ એટલે કે આને કીધેલું છે કે જ્યાં રાત પડે બે પછી બગડ્યો બધો. જો કોઈ આવી જાય ને પછી રાતે ઊંઘમાં તો બધું બગડ્યું, કેડિયું બેડિયું બધું બગડેલું. પાછો સવારમાં ઉઠીને ગામમાં હોહરો નીકળ્યો. તે બધા પૂછો તો ખરા ને કે આ બધું એ ભાઈ ક્યાં જવું છે? કે નોકરી ગોતવા, ધંધો. બધા ઓટલા હોય અહીંયા બેઠા હોય ને, અત્યારે ઓછું થઈ ગયું. નકર ઓટલા હોય ને કોકના એ 3-4 તો હોય ગપ્પા મારાને, કોકના કોદળિયું કરતા હોય ને. જોયું છે તમે? કોક નીકળે એટલે એની ચાલુ કરી દે. બૈરું હોય કે આદમી હોય એ નીકળે ને ત્યાંથી એનું કૂદવાનું ચાલુ કરે. એવા બેઠેલા ને પછી કે ક્યાં જવું છે? ત્યારે કે નોકરી ગોતવી છે. કે શું કરશો, શું જાણો છો? ખેતીવાડીનું એવું બધું જાણું છું. હાર તો એટલે કે મારે જરૂર છે. તો કે શું લેશો? એટલે જે તમે આપો ને બોલો ને તમે. 100 રૂપિયા. સારું, રહી જ ગયા. તો કે મારે શું કરવાનું? તો કે ખેતીવાડી હું બતાવું એ કરજો ને. કે સારું. આ તો બોલો કે આ રૂમમાં રહેવાનું તમારે. આ બળદ છે, ઘોડા, ભેંસું ને બધાને કૂળો નાખવો, પાણી પાવાનું, આવું બધું કરવું. સારું. એટલે આ 9-10 વાગ્યા એટલે કે 11 વાગ્યા એટલે ઘોડાને પાણી બતાવ્યો. એ ઓલો ઉપડ્યો સડીને ઘોડા પર સવાર થઈને નદી આગળ ઊભો રહીને તળાવનું પાણી નદી તળાવ પાણી બતાવી દીધું. છોકડું હાથમાં જોઈ લે કે પાણી. પાછો આવ્યો. એટલે કે પાણી પાયું નથી, પગ બગ તો પલ્યા નથી. કે તમે બતાવવાનું નહોતું કીધું? એટલે ભલા માણસ બતાવવાનું એટલે પાણી પઈ ના આવો ને ઊંડામાં લઈ જવું. જઈ આટલા પાણીમાં લઈ જવાનું, ઊંડામાં એટલે આટલું. હવે એ બધું સમજવું પડે ને. એ થોડીક આપણામાં ચતુરાઈ જોઈએ થોડી. પછી તો આ તો ઊંડામાં લઈ ગયો. તો ઊંડામાં લઈ ગયો એટલે આપણે કાનમાં પાણી કરી ગયું, ઘોડો મરી ગયો. કાનમાં પાણી કરી ઘોડો મરી ગયો. પછી ઓલો પાછો આવે કે ઘોડું. તો કે તમે કીધું હતું ને કે ઊંડામાં લઈ જજે. એટલે ભલા માણા 10,000નું ઘોડું છે. એ વખતે તો 10,000 એટલે જ્યાં પછી ગોતા ગોત કરે. તો ઓલો બિચારો બધું કાચતોકના રાડો ઘડિયાળ પહેરેલું, પાકીટ ને બધું બટનના કોનાના બધું મૂકીને પાણીનું ગોતે. તો કે કઈ બાજુ? તો ઓલો ઘડિયાળ હતું કે એ બાજુ જોવો છે. કે ઘડિયાળ નાખી દીધું. રાડો ઘડિયાળ કંઈ કિંમતી આવે છે ને. હા. એ પછી પાછો કે અહીં તો નથી, તે પાકીટ હતું. તો કે અહીં પાછું જોવો છે. એ બધું બધા વસ્તુ નાખી દીધી. બોલ્યો બિચારો ઘોડું જ્યું ને બધું હતું એ જ્યું ને. પછી બહાર આવ્યો ત્યાં મારા પૈસાને બધું થાંકી ગયું. તો કે તમને બતાવવામાં નાખ્યું. તો બોલ્યો દાંત કાઢ્યા. શેઠ હતો
તો કે મારો પગાર વધારો ને. તો કે તારો પગાર વધારે કે તને રવાના કરવાનો તો રાખે કોણ? તો કે 16 આની અને ઓલ્યો 15 આની. સમજાણું? આ પહેલાંથી ઉપાડ્યું હતું ને આપણે શું કામ ઉપાડ્યું? હા, આમ ન કહેવાય, આમ ડાયરેક્ટ કહો તો એટલે સ તો 100%. હા એમ. તો આના માટે આ વસ્તુ જ્યારે સમજાય અને એના માટે જ્યારે પ્રયત્ન કરે તો એ બુદ્ધિમાન ગણાય. હનુમાનજીને બુદ્ધિમતામ વરિષ્ઠમ એમ કીધું ને, બુદ્ધિમતામ વરિષ્ઠમ. એટલે પછી જીવ જો જિજ્ઞાસા કરે તો પાછો આગળ વધી શકે. નહીંતર પરમાત્મા સિવાય આપણું કોઈ છે નહીં. એનો અર્થ એવો નહીં કે આપણે ફરજ ન બજાવી. પાછું ફરજ ન બજાવી એવો નહીં, પણ ફરજ બજાવતા આપણે છૂટવાનો પણ પ્રયત્ન કરવો જરૂરી. પરમ તત્વને પામવું. સદગુરુ ભગવાન કી જય. ઘણા વગાડી દીધા. આ વસ્તુ બહુ ઊંચી છે.